લખતર તાલુકામાં 11 ગામમાં ક્ષત્રિય સમાજ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભાજપના પ્રચાર પ્રવેશબંધીના પોસ્ટર લાગતા તથા સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણી અંગે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે તથા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી તેવી ક્ષત્રિય સમાજમાં માંગ ઉઠવા પામી છે। ત્યારે લખતર તાલુકાના 11 જેવા ગામોમાં ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ ગામમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં જેવા બેનરો લાગતા તથા સોશિયલ મીડિયામાં બેનરો વાયરલ થતાં લખતર તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। લખતર તાલુકાના વણક, સલાદ, પેઢડા, નાના કેવડિયા, મોઢવાડા, કારેલા, ઢાકી, ધર્મનિયા, તલસાણા, ડેવડા જેવા ગામોમાં ક્ષત્રિય સમાજ તથા કરણી સેના દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે। હાલ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવરા દ્વારા લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ત્યારે લખતર તાલુકાના 11 જેવા ગામોમાં ભાજપના કાર્યકરો તથા આગેવાનોએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં જેવા બેનરો લાગતા લખતર તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર।